નિવસન તંત્ર ઇકોસિસ્ટમ. નિવસન તંત્રને પ્રકૃતિના એક ક્રિયાત્મક એકમના સ્વરૂપમાં જોઈ શકાય છે કે જ્યાં સજીવો એકબીજા સાથે અને આસપાસના ભૌતિક પર્યાવરણ સાથે પણ પરસ્પર ક્રિયાઓ કરે છે. નિવસન તંત્રનો આકાર એક નાના તળાવથી લઈ વિશાળ જંગલ કે મહાસાગર સુધી હોઈ શકે છે. ઘણા પરિસ્થિતિવિદ સમગ્ર જીવાવરણને એક વૈશ્વિક નિવસન તંત્ર તરીકે જુએ છે, જેમાં પૃથ્વીના બધા જ સ્થાનિક નિવસન તંત્રો સમાવેશિત થાય છે. જેથી આ તંત્ર ખૂબ જ વિશાળ હોવાથી એક જ સમયે એક સાથે અભ્યાસ કરવો જટિલ છે. આથી અભ્યાસની અનુકૂળતા માટે તેને બે આધારભૂત કક્ષાઓમાં વિભાજિત કરી સ્થળજ અને જલજમાં નામાંકિત કરવામાં આવે છે. જંગલ, તૃણભૂમિ અને રણ સ્થળજ નિવસન તંત્રના કેટલાક ઉદાહરણો છે, તથા તળાવ, સરોવર, જલપ્લવિત ભૂમિ, નદી અને વેલાંદમુખી જલજ નિવસન તંત્રના કેટલાક ઉદાહરણો છે. કૃષિ ક્ષેત્રો અને માછલી ઘરને માનવસર્જિત નિવસન તંત્રો તરીકે ઓળખી શકાય છે. આપણે સૌથી પહેલા નિવસન તંત્રની રચનાને જોઈશું, જેથી ઊર્જા પ્રદેશ, ઊર્જાનું સ્થાનાંતરણ અને ઊર્જા નિકાલને ક્રમબદ્ધ રીતે જાણી શકીએ. એની સાથે સાથે આપણે ચક્રો, શૃંખલાઓ, જાળના સંબંધોને પણ જોઈશું કે જે તંત્ર અને તેના આંતરસંબંધો અંતર્ગત આ ઊર્જા પ્રવાહોના પરિણામ સ્વરૂપે સર્જન પામ્યા છે. નિવસન તંત્ર સંરચના અને કાર્યકી. ઇકોસિસ્ટમ સ્ટ્રક્ચર એન્ડ ફંક્શન. તમે પર્યાવરણના વિવિધ ઘટકો, જૈવિક અને અજૈવિક વિશે જોયું. તમે અભ્યાસ કર્યો કે કેવા પ્રકારના જૈવિક અને અજૈવિક પરિબળો સ્વતંત્ર રીતે એકબીજાને તથા તેમના પરિસરને પ્રભાવિત કરે છે. ચાલો હવે આપણે આ ઘટકોને વધુ સંકલિત સ્વરૂપમાં જોઈએ અને એ જાણીએ કે નિવસન તંત્રના ઘટકોમાં ઊર્જાનો પ્રવાહ કેવી રીતે થાય છે. જૈવિક અને અજૈવિક ઘટકોની આંતરક્રિયાઓના પરિણામ સ્વરૂપ એક ભૌતિક રચના વિકાસ પામે, જે દરેક પ્રકારના નિવસન તંત્રની લાક્ષણિકતા છે. એક નિવસન તંત્રની વનસ્પતિ અને પ્રાણી જાતિઓની ઓળખ તથા ગણના તેની જાતિઓના સંગઠનને પ્રસ્તુત કરે છે. વિવિધ સ્તરે રહેલા વિભિન્ન જાતિઓના ઉર્ધ્વસ્થ વિતરણને સ્તરીકરણ કહે છે. ઉદાહરણ: વૃક્ષો એ જંગલના સર્વોચ્ચ ઉર્ધ્વસ્થ સ્તરે, ક્ષુપો દ્વિતીય સ્તરે અને છોડ નિમ્ન સ્તરે ગોઠવાયેલા હોય છે. જ્યારે તમે નીચેના મુદ્દાઓને ધ્યાનમાં લો ત્યારે નિવસન તંત્રના બધા જ ઘટકો એક એકમ તરીકે કાર્યશીલ દેખાય છે. ઉત્પાદકતા, વિઘટન, શક્તિ પ્રવાહ અને પોષક ચક્રણ. એક જલજ નિવસન તંત્રની પ્રકૃતિને સમજવા ચાલો આપણે એક નાના તળાવનું ઉદાહરણ લઈએ. આ એક સ્પષ્ટ, સ્વયંસ્થાયી એકમ અને અપેક્ષિત રીતે સરળ ઉદાહરણ છે, જે એક જલજ નિવસન તંત્રમાં થતી જટિલ આંતરક્રિયાઓની પણ સમજ આપે છે. તળાવ એ છીછરા પાણીનું સંગ્રહ સ્થાન છે કે જેમાં ઉપર જણાવેલા નિવસન તંત્રના બધા જ 4 મૂળભૂત ઘટકો ખૂબ જ સારી રીતે પ્રદર્શિત થાય છે. પાણી એ એક અજૈવિક ઘટક છે કે જેમાં બધા જ અકાર્બનિક અને કાર્બનિક પદાર્થો દ્રાવ્ય થયેલા છે અને તળાવના તળિયે
સેન્દ્રિય તત્વો સભર માટીની જમાવટ થાય છે. સૂર્ય ઊર્જાનો પ્રવેશ, તાપમાનનું ચક્ર, દિવસની અવધિ અને અન્ય આબોહવાકીય પરિસ્થિતિઓ સમગ્ર તળાવની કાર્યકીના દરનું નિયમન કરે છે. વનસ્પતિ પ્લવકો, કેટલીક લીલ અને તરતી કે નિમગ્ન તથા કિનારે જોવા મળતી વનસ્પતિઓ વગેરે સ્વયંપોષી ઘટકો જોવા મળે છે. મુક્ત રીતે તરતા અને તળિયે વસવાટ કરતા પ્રાણી પ્લવકો ઉપભોક્તાનું પ્રતિનિધિત્વ કરે છે. ફૂગ, બેક્ટેરિયા અને કશાધારીઓ વિઘટકો છે, જે ખાસ કરીને તળાવના તળિયે વિપુલ પ્રમાણમાં હોય છે. આ તંત્ર કોઈપણ નિવસન તંત્રના કે સમગ્ર જીવાવરણના બધા જ કાર્યો રજૂ કરે છે. એટલે કે સ્વયંપોષીઓ દ્વારા સ્વયંપોષીઓનો ઉપભોગ, મૃત કાર્બનિક પદાર્થોનું વિઘટન અને ખનિજીકરણ કરી સ્વયંપોષીઓ દ્વારા પુનઃ ઉપયોગ માટે તેઓને પાછા મુક્ત કરવા, આ ઘટનાઓનું વારંવાર પુનરાવર્તન થતું રહે છે. ઉચ્ચ પોષક સ્તરો તરફની ઊર્જાનું એકમાર્ગી વહન તથા પર્યાવરણમાં ઉષ્મા સ્વરૂપે તેનો અપવ્યય અને ઘટાડો થાય છે. ઉત્પાદકતા, પ્રોડક્ટિવિટી. કોઈપણ નિવસન તંત્રની ક્રિયાશીલતા અને સ્થાયીપણા માટે સૂર્ય ઊર્જાનો સતત પ્રવેશ આધારભૂત જરૂરિયાત છે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિઓ દ્વારા ચોક્કસ સમયે પ્રતિ એકમ વિસ્તારમાં ઉત્પન્ન થતા જૈવ ભાર કે કાર્બનિક પદાર્થોની માત્રાને પ્રાથમિક ઉત્પાદકતા તરીકે વ્યાખ્યાયિત કરાય છે. તે વજન કે ઊર્જાના સ્વરૂપે વ્યક્ત કરાય છે. જૈવ ભાર ઉત્પાદનની માત્રાને ઉત્પાદકતા કહે છે. તેને વિવિધ નિવસન તંત્રોની ઉત્પાદકતાની તુલના કરવા ગ્રામની -2 યરની -1 કે કિલો કેલરી એમની -2 કૌંસ પૂરો યરની -1 સ્વરૂપે વ્યક્ત કરી શકાય છે. તેને કુલ પ્રાથમિક ઉત્પાદકતા એટલે કે ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્શન જીપીપી અને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એટલે કે નેટ પ્રાઇમરી પ્રોડક્શન એનપીપી માં વિભાજિત કરી શકાય છે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બનિક પદાર્થોના ઉત્પાદનનો દર એ એક નિવસન તંત્રની કુલ પ્રાથમિક ઉત્પાદકતા છે. વનસ્પતિઓ દ્વારા કુલ પ્રાથમિક ઉત્પાદકતાનો મોટા ભાગનો જથ્થો શ્વસનમાં ઉપયોગમાં લેવાય છે. કુલ પ્રાથમિક ઉત્પાદકતામાંથી શ્વસન દરમિયાન થતા ઘટાડાને બાદ કરીએ તો એ વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા છે. જીપીપી -R = એનપીપી. વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એ વિષમપોષીઓ જેમ કે તૃણાહારીઓ અને વિઘટકોના વપરાશ માટે ઉપલબ્ધ જૈવ ભાર છે. દ્વિતીયક ઉત્પાદકતાને ઉપભોક્તાઓ દ્વારા નવા કાર્બનિક પદાર્થોના નિર્માણના દર તરીકે વ્યાખ્યાયિત કરાય છે. પ્રાથમિક ઉત્પાદકતા એ ચોક્કસ વિસ્તારમાં રહેલી વનસ્પતિ જાતિઓ પર આધારિત છે. વિવિધ પ્રકારના પર્યાવરણીય કારકો, પોષકોની ઉપલબ્ધિ અને વનસ્પતિઓની પ્રકાશ સંશ્લેષણ ક્ષમતા પર પણ આધાર રાખે છે. આથી તે વિવિધ પ્રકારના નિવસન તંત્રોમાં જુદી જુદી હોય છે. સમગ્ર જીવાવરણની વાર્ષિક વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એ કાર્બનિક પદાર્થોના અંદાજિત 170 બિલિયન ટન આંકવામાં આવે છે, જે પૈકી પૃથ્વીની સપાટીનો લગભગ 70% ભાગ મહાસાગરો દ્વારા રોકાયેલો છે. તેમ છતાં પણ
મહાસાગરોની ઉત્પાદકતા ફક્ત 55 બિલિયન ટન છે. અલબત્ત બાકી રહેલી માત્રા ભૂમિ પરની જ છે. તમારા શિક્ષક સાથે મહાસાગરોની ઓછી ઉત્પાદકતા માટેના મુખ્ય કારણોની ચર્ચા કરો. વિઘટન, ડિકમ્પોઝિશન. તમે કદાચ સાંભળ્યું હશે કે અળસિયાઓને ખેડૂતોના મિત્રો તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે, કારણ કે તેઓ જટિલ કાર્બનિક દ્રવ્યોને તોડવામાં તેમજ તેની સાથે સાથે જમીનને પોચી બનાવવામાં મદદરૂપ છે. આ જ પ્રકારે વિઘટકો જટિલ કાર્બનિક દ્રવ્યોને કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને પોષકો જેવા અકાર્બનિક પદાર્થોને વિઘટિત કરવામાં મદદરૂપ બને છે. આ પ્રક્રિયાને વિઘટન કહે છે. વનસ્પતિઓના મૃત અવશેષ જેવા કે પર્ણો, છાલ, પુષ્પો તથા પ્રાણીઓના મૃત અવશેષ, મળમૂત્ર સહિતના દ્રવ્યો એ મૃત અવશેષીય ઘટકો બનાવે છે કે જેઓ વિઘટન માટેના કાચા પદાર્થો છે. અવખંડન, ધોવાણ, અપચય, સેન્દ્રિયકરણ અને ખનિજીકરણ વગેરે વિઘટનીય પ્રક્રિયાના મહત્વપૂર્ણ ચરણો છે. મૃતભક્ષીઓ જેવા કે અળસિયા મૃત અવશેષીય પદાર્થોને નાના નાના કણોમાં તોડી નાખે છે. આ પ્રક્રિયા અવખંડન કહેવાય છે. ધોવાણની પ્રક્રિયા દ્વારા જલદ્રાવ્ય અકાર્બનિક પોષકો ભૂમિના સ્તરોમાં પ્રવેશ પામે છે અને અનુપલબ્ધ ક્ષારો તરીકે અવક્ષેપિત થઈ જાય છે. બેક્ટેરિયા અને ફૂગના ઉત્સેચકો મૃત અવશેષીય ઘટકોને સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરે છે. આ પ્રક્રિયા અપચય કહેવાય છે. એ નોંધવું મહત્વનું છે કે વિઘટનમાં ઉપરયુક્ત બધા જ તબક્કાઓ મૃત અવશેષીય ઘટકો પર સમાંતર એક સાથે સતત ચાલ્યા કરે છે. સેન્દ્રિયકરણ અને ખનિજીકરણ પ્રક્રિયાઓ જમીનમાં વિઘટન દરમિયાન થતી રહે છે. સેન્દ્રિયકરણ દ્વારા એક ગાઢ રંગના અસ્ફટિકમય પદાર્થનું નિર્માણ થાય છે. તેને સેન્દ્ર કહેવાય છે, જે સૂક્ષ્મ જીવાણુકીય ક્રિયાઓ માટે ખૂબ જ પ્રતિરોધક હોય છે તથા તેનું વિઘટન અતિશય ધીમા દરે ચાલ્યા કરે છે. કલીલ પ્રકૃતિ હોવાને કારણે તે પોષકોના સંચય સ્થાન તરીકે કાર્ય કરે છે. સેન્દ્ર ફરીથી કેટલાક સૂક્ષ્મ જીવો દ્વારા વિઘટન પામે છે અને અકાર્બનિક પોષકો મુક્ત કરે છે, જે ખનિજીકરણ તરીકે ઓળખાતી પ્રક્રિયા દ્વારા થાય છે. વિઘટન એ ખૂબ જ ઓક્સિજન આવશ્યક હોય એવી એક પ્રક્રિયા છે. વિઘટનનો દર મૃત અવશેષીય ઘટકો અને પર્યાવરણીય કારકોના રાસાયણિક સંગઠનો દ્વારા નિયંત્રિત હોય છે. એક ચોક્કસ પર્યાવરણીય પરિસ્થિતિમાં જ્યારે મૃત અવશેષીય ઘટકો લિગ્નિન અને કાઇટિન સભર હોય ત્યારે વિઘટનનો દર ખૂબ જ ધીમો હોય છે અને જો મૃત અવશેષીય ઘટકો નાઇટ્રોજન તથા શર્કરા જેવા જલદ્રાવ્ય પદાર્થો સભર હોય ત્યારે તે ખૂબ જ ઝડપી હોય છે. તાપમાન અને ભૂમિનો ભેજ ખૂબ જ મહત્વના પર્યાવરણીય કારકો છે, જે ભૂમિના સૂક્ષ્મજીવોની ક્રિયાઓ પર તેમની અસર દ્વારા વિઘટનનું નિયમન કરે છે. હૂંફાળું અને ભેજયુક્ત પર્યાવરણ વિઘટન માટે અનુકૂળ છે, જ્યારે ઓછું તાપમાન અને અજારક જીવન વિઘટનને અવરોધે છે. તેના પરિણામ સ્વરૂપ કાર્બનિક દ્રવ્યોના ભંડાર રચાય છે. ઉર્જા પ્રવાહ, એનર્જી ફ્લો. ઊંડા સમુદ્રના
જલતાપીય નિવસન તંત્ર સિવાય પૃથ્વી પરના બધા જ નિવસન તંત્રો માટે શક્તિના પ્રવાહનો એકમાત્ર સ્ત્રોત સૂર્ય જ છે. આપાત સૌર વિકિરણના 50% કરતાં પણ ઓછા ભાગનો પ્રકાશ સંશ્લેષીય સક્રિય વિકિરણમાં પરિણમે છે. વનસ્પતિઓ અને પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા સરળ અકાર્બનિક પદાર્થોમાંથી ખોરાક બનાવવામાં સૂર્યની વિકિરણ ઉર્જાનું સ્થાપન કરે છે. વનસ્પતિઓ માત્ર 2 થી 10% પ્રકાશ સંશ્લેષીય સક્રિય વિકિરણ ગ્રહણ કરે છે અને આ ઉર્જાની ઓછી માત્રા જ સમગ્ર સજીવ વિશ્વને ટકાવી રાખે છે. આથી તે જાણવું ખૂબ જ મહત્વનું છે કે વનસ્પતિઓ દ્વારા ગ્રહણ કરાયેલ સૌર ઉર્જા એક નિવસન તંત્રના વિવિધ સજીવો મારફતે કેવી રીતે પ્રવાહિત થાય છે. બધા જ સજીવો તેમના આહાર માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉત્પાદકો પર આધાર રાખે છે. જેથી તમે જુઓ છો કે ઉર્જાનો પ્રવાહ સૂર્યમાંથી ઉત્પાદકો તરફ અને પછી ઉપભોક્તાઓ તરફ એક દિશીય હોય છે. શું આમાં ઉષ્માગતિકીનો પ્રથમ નિયમ સિદ્ધ થાય છે? ઉપરાંત નિવસન તંત્ર એ ઉષ્માગતિકીના બીજા નિયમની મુક્ત નથી. જરૂરી અણુઓના સંશ્લેષણ માટે તેઓને સતત ઉર્જા મળવી આવશ્યક હોય છે, જેને લીધે વધતા જતા અવ્યવસ્થાપન સામે સંકલિત કાર્ય પદ્ધતિ દ્વારા સંઘર્ષ કરી શકે. નિવસન તંત્રમાં લીલી વનસ્પતિઓને ઉત્પાદકો કહેવામાં આવે છે. સ્થલજ નિવસન તંત્રમાં શાકીય તેમજ કાષ્ઠીય વનસ્પતિઓ મુખ્ય ઉત્પાદકો છે. એ જ પ્રકારે જલજ નિવસન તંત્રમાં વનસ્પતિ પ્લવકો, લીલ અને જલીય વનસ્પતિઓની વિવિધ જાતિઓ ઉત્પાદકો છે. તમે આહાર શૃંખલાઓ તથા આહાર જાળ વિશે વાંચ્યું છે કે તેઓ પ્રકૃતિમાં અસ્તિત્વ ધરાવે છે. વનસ્પતિઓથી પ્રારંભ થતી આહાર શૃંખલાઓ તથા આહાર જાળ એવી રીતે બનેલી હોય છે કે પ્રત્યેક પ્રાણી આહાર માટે કોઈ વનસ્પતિ પર કે અન્ય પ્રાણી પર આધાર રાખે છે અને બદલામાં તે કોઈ બીજા માટેનો આહાર બને છે. આ પરસ્પર આંતરનિર્ભરતાના કારણે શૃંખલા કે જાળની રચના થાય છે. કોઈ પણ સજીવ દ્વારા ગ્રહણ કરવામાં આવેલી ઉર્જા તેનામાં હંમેશ માટે સંચિત રહેતી નથી. ઉત્પાદકો દ્વારા ગ્રહણ કરવામાં આવેલી ઉર્જા ઉપભોક્તાઓમાંથી પસાર થાય છે અથવા તો તે સજીવો મૃત્યુ પામે છે. એક સજીવના મૃત્યુથી મૃત અવશેષીય ઘટકોની આહાર શૃંખલા તથા આહાર જાળની શરૂઆત થાય છે. બધા પ્રાણીઓ તેમના આહારની જરૂરિયાત માટે વનસ્પતિઓ પર આધાર રાખે છે. આથી તેઓને ઉપભોક્તાઓ કહેવાય છે કે વિષમપોષીય પણ કહેવાય છે. જો તેઓ આહાર માટે ઉત્પાદકો કે વનસ્પતિઓ પર નિર્ભર હોય ત્યારે તેઓને પ્રાથમિક ઉપભોક્તાઓ કહેવાય છે. અને જો પ્રાણીઓ કે જેઓ વનસ્પતિઓ કે તેમના ઉત્પાદનને ખાય છે તેઓને બીજા પ્રાણીઓ ખાય છે, તેમને દ્વિતીયક ઉપભોક્તાઓ કહેવાય છે. આ પ્રકારે તૃતીયક ઉપભોક્તાઓ પણ હોઈ શકે છે. નિસંદેહ પ્રાથમિક ઉપભોક્તાઓ તૃણાહારી હોઈ શકે. સ્થળજ નિવસન તંત્રમાં કીટકો, પક્ષીઓ તથા સસ્તનો અને જલજ નિવસન તંત્રમાં મૃદુકાય પ્રાણીઓ, કેટલાક સામાન્ય તૃણાહારીઓ હોય છે. ઉપભોક્તાઓ કે જેઓ
આ તૃણાહારીઓનો આહાર કરે છે તેઓ માંસાહારીઓ હોય છે. તેમને પ્રાથમિક માંસાહારીઓ કહેવું ખૂબ જ યોગ્ય છે. એ પ્રાણીઓ જે આહાર માટે પ્રાથમિક માંસાહારીઓ પર આધાર રાખે છે તેમને દ્વિતીયક માંસાહારીઓ સ્વરૂપે નિર્દેશિત કરાય છે. એક સરળ ચરીય આહાર શૃંખલા અહીં નીચે બતાવવામાં આવી છે. મૃત અવશેષીય આહાર શૃંખલા મૃત કાર્બનિક દ્રવ્યોથી શરૂ થાય છે. તે વિઘટકોની બનેલી હોય છે કે જેઓ વિષમપોષી સજીવો છે. તેઓ મુખ્યત્વે ફૂગ અને બેક્ટેરિયા છે. તેઓ મૃત કાર્બનિક દ્રવ્યો કે મૃત અવશેષીય ઘટકોના વિઘટન દ્વારા જરૂરી ઊર્જા કે પોષણ મેળવે છે. તેઓને મૃતપોષીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિઘટકો પાચક ઉત્સેચકો સ્ત્રવિત કરે છે, જે મૃત કે નકામા પદાર્થોને સરળ અકાર્બનિક પદાર્થોમાં ફેરવે છે. ત્યારબાદ તેઓને તેમના જ દ્વારા શોષી લેવામાં આવે છે. જલજ નિવસન તંત્રમાં ચરીય આહાર શૃંખલા ઊર્જા પ્રવાહ માટે મહત્વનું પાસું છે. તેની વિરુદ્ધ સ્થળજ નિવસન તંત્રમાં ચરીય આહાર શૃંખલા કરતાં મૃત આહાર શૃંખલા દ્વારા ઘણી વધારે ઊર્જા પ્રવાહિત થાય છે. મૃત આહાર શૃંખલાને કેટલાક સ્તરે ચરીય આહાર શૃંખલા સાથે જોડી શકાય છે. મૃત આહાર શૃંખલાના કેટલાક સજીવો ચરીય આહાર શૃંખલાના પ્રાણીઓનો શિકાર બની જાય છે તથા એક નૈસર્ગિક નિવસન તંત્રમાં વંદા, કાગડા વગેરે જેવા કેટલાક પ્રાણીઓ સર્વભક્ષી હોય છે. આ આહાર શૃંખલાઓની પ્રાકૃતિક આંતરસંધિ એક આહાર જાળનું નિર્માણ કરે છે. તમે માનવજાતને કેવી રીતે વર્ગીકૃત કરશો? સજીવોના અન્ય સજીવો સાથેના આહાર સંબંધોના આધારે તે નૈસર્ગિક પરિસર કે સમાજમાં ચોક્કસ સ્થાન પામે છે. તેમના પોષણ કે ખોરાકના સ્ત્રોત પર આધારિત બધા સજીવો આહાર શૃંખલામાં ચોક્કસ સ્થાન લે છે, જેને તેમના પોષક સ્તર તરીકે ઓળખવામાં આવે છે. ઉત્પાદકો એ પ્રથમ પોષક સ્તરે, તૃણાહારીઓ દ્વિતીયક પોષક સ્તરે અને માંસાહારીઓ તૃતીયક પોષક સ્તરે સમાવેશિત છે. અહીં અગત્યના મુદ્દાની નોંધ કરવા જેવી છે કે અનુક્રમિત પોષક સ્તરે ઊર્જાની માત્રા ઘટતી જાય છે. જ્યારે કોઈ સજીવો મૃત્યુ પામે છે ત્યારે તેઓ મૃત અવશેષીય ઘટકો કે મૃત જૈવભારમાં ફેરવાઈ જાય છે, જે વિઘટકો માટે ઊર્જાના એક સ્ત્રોતનું કામ કરે છે. દરેક પોષક સ્તરે સજીવો તેમની ઊર્જાની આવશ્યકતા માટે તેમનાથી નિમ્ન પોષક સ્તર પર આધાર રાખે છે. દરેક પોષક સ્તર એક ચોક્કસ સમયે જીવંત પદાર્થોનો કેટલોક જથ્થો ધરાવે છે. તેને પ્રાપ્ય પાક કહેવાય છે. પ્રાપ્ય પાકને સજીવોનો જથ્થો કે એકમ વિસ્તારની તેમની સંખ્યા દ્વારા માપી શકાય છે. એક જાતિના જૈવભારને તેના તાજા કે શુષ્ક વજનના શબ્દોમાં અભિવ્યક્ત કરવામાં આવે છે. જૈવભારનું માપન તેના શુષ્ક વજનમાં થાય તે ખૂબ જ ઉચિત છે. શા માટે? ચરીય આહાર શૃંખલામાં પોષક સ્તરોની સંખ્યા મર્યાદિત હોય છે. એ પ્રકારે ઊર્જા પ્રવાહનું સ્થાનાંતરણ 10% ઓછું હોય છે. એટલે કે દરેક નિમ્ન પોષક સ્તરમાંથી તેનાથી ઉચ્ચ પોષક સ્તર પર માત્ર 10% જ ઊર્જા પ્રવાહિત થાય છે. પ્રકૃતિમાં આવા ઘણા બધા સ્તરોની સંભાવના રહેલી છે, જેમ કે ચરીય આહાર શૃંખલામાં ઉત્પાદકો, તૃણાહારીઓ, પ્રાથમિક માંસાહારીઓ,
દ્વિતીયક માંસાહારીઓ વગેરે. શું તમે વિચારી શકો છો કે મૃત આહાર શૃંખલામાં આવી કોઈ સીમા મર્યાદા હોય? પરિસ્થિતિકીય પિરામિડો, ઇકોલોજીકલ પિરામિડ્સ. તમે પિરામિડના આકારથી ચોક્કસ પરિચિત હશો. પિરામિડનો પાયો પહોળો હોય છે અને તે ટોચ તરફ સાંકડો થતો જાય છે. વિભિન્ન પોષક સ્તરોએ ભલે તમે સજીવોનો આહાર કે ઊર્જા સાથે સંબંધ વ્યક્ત કરો તો પણ તમને પિરામિડનો આકાર સરખો જ મળશે. આથી આ સંબંધને સંખ્યા, જૈવભાર કે ઊર્જાના શબ્દોમાં વ્યક્ત કરી શકાય છે. ઉત્પાદકો કે પ્રથમ પોષક સ્તર દરેક પિરામિડના પાયાનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે તૃતીયક કે ઉચ્ચ સ્તરના ઉપભોગીઓ તેની ટોચનું પ્રતિનિધિત્વ કરે છે. 3 પ્રકારના પરિસ્થિતિકીય પિરામિડો કે જેમનો સામાન્ય રીતે અભ્યાસ કરવામાં આવે છે. એ. સંખ્યાના પિરામિડ, બી. જૈવભારના પિરામિડ અને સી. ઊર્જાના પિરામિડ. વિસ્તૃત જાણકારી માટે આકૃતિ જુઓ. ઊર્જા પ્રમાણ, જૈવભાર કે સંખ્યાઓની કોઈ પણ ગણતરીમાં પોષક સ્તરે રહેલા બધા સજીવોનો સમાવેશ કરવો જોઈએ. જો આપણે કોઈ પણ પોષક સ્તરે રહેલા ફક્ત થોડાક જ વ્યક્તિગત સજીવોને ગણતરીમાં લઈએ તો આપણા દ્વારા કરવામાં આવેલ કોઈ પણ સામાન્યીકરણ સાચું નહીં હોય. ક્યારેક એક વ્યક્તિગત સજીવ એક જ સમયે એક સાથે એક કરતાં વધારે પોષક સ્તરોમાં જોવા મળે છે. આપણે એ અવશ્ય ધ્યાનમાં રાખવું જોઈએ કે પોષક સ્તર એ એક ક્રિયાત્મક સ્તરનું પ્રતિનિધિત્વ કરે છે, નહીં કે આવી કોઈ જાતિનું. આપેલ જાતિ એક જ સમયે એ જ નિવસન તંત્રમાં એક કરતાં વધારે પોષક સ્તરે ઉપસ્થિત થઈ શકે છે. ઉદાહરણ તરીકે, એક ચકલી જ્યારે બીજ, ફળ તથા વટાણા ખાય છે ત્યારે તે પ્રાથમિક ઉપભોક્તા છે, પરંતુ જ્યારે તે કીટકો અને કૃમિઓ ખાય છે ત્યારે તે દ્વિતીયક ઉપભોક્તા હોય છે. શું તમે એ વિવરણ આપી શકો છો કે એક આહાર શૃંખલામાં મનુષ્ય કેટલા પોષક સ્તરોએ ક્રિયાશીલ હોઈ શકે? મોટાભાગના નિવસન તંત્રોમાં સંખ્યાના, જૈવભારના અને ઊર્જાના બધા પિરામિડો સીધા હોય છે, એટલે કે ઉત્પાદકો સંખ્યામાં અને જૈવભારમાં તૃણાહારીઓ કરતાં વધારે હોય છે. આ પ્રકારે નિમ્ન પોષક સ્તરે ઊર્જાની માત્રા હંમેશા ઉચ્ચ પોષક સ્તરો કરતાં વધુ હોય છે. આ સામાન્યીકરણમાં કેટલાક અપવાદો છે. જો તમે એક મોટા વૃક્ષ પર આહાર માટે આધાર રાખતા કીટકોની સંખ્યાની ગણતરી કરો તો તમને કેવા પ્રકારનો પિરામિડ મળશે? હવે એમાં એ નાના કીટકો પર નિર્ભર રહેતા નાના પક્ષીઓની સંખ્યા ઉમેરો અને તેની ગણતરી કરો. એની સાથે કીટભક્ષી નાના પક્ષીઓ પર નિર્ભર રહેતા મોટા પક્ષીઓની ગણતરી કરો. હવે તમને પ્રાપ્ત થતી સંખ્યાનો આકાર દોરો. સમુદ્રમાં જૈવભારના પિરામિડ પણ સામાન્યપણે અધોવર્તી હોય છે, કારણ કે માછલીઓનો જૈવભાર વનસ્પતિ પ્લવકોના કરતાં ખૂબ જ વધારે હોય છે. શું આ એક વિરોધાભાસ નથી? તમે તેને કેવી રીતે સમજાવશો? ઊર્જાના પિરામિડ હંમેશા ઉર્ધ્વવર્તી જ હોય છે. ક્યારેક ઉલટા શક્ય નથી, કારણ કે જ્યારે એક ચોક્કસ પોષક સ્તરેથી
બીજા પોષક સ્તરે ઊર્જા પ્રવાહિત થાય છે, ત્યારે દરેક તબક્કે કેટલીક ઊર્જા ઉષ્મા સ્વરૂપે હંમેશા ગુમાવાય છે. ઊર્જા પિરામિડમાં દરેક સ્તંભ આપેલ સમયમાં કે વાર્ષિક પ્રતિ એકમ વિસ્તારમાં દરેક પોષક સ્તરે હાજર રહેલી ઊર્જાની માત્રાનું સૂચન છે. આથી પરિસ્થિતિકીય પિરામિડોની કેટલીક સીમા મર્યાદાઓ છે. જેમ કે પિરામિડમાં એવી પણ જાતિઓનો સમાવેશ થાય છે કે જેઓ 2 કે 2 કરતાં વધારે પોષક સ્તરો સાથે સંબંધિત હોય. તેને ગણતરીમાં લેવાતી નથી. તેનાથી એક સરળ આહાર શૃંખલા રચાય છે, જેનું પ્રકૃતિમાં કદી પણ અસ્તિત્વ નથી હોતું. તેમાં આહાર જાળનો સમાવેશ થતો નથી. એથી પણ વધારે મૃતોપજીવીઓ નિવસન તંત્રમાં મહત્વની ભૂમિકા ભજવે છે. છતાં પણ પરિસ્થિતિકીય પિરામિડોમાં તેમને કોઈ સ્થાન આપવામાં આવેલ નથી. પરિસ્થિતિકીય અનુક્રમણ, ઇકોલોજીકલ સક્સેશન, વસ્તી તથા સમાજની લાક્ષણિકતાઓ અને પર્યાવરણ પ્રત્યેની તેમની પ્રતિક્રિયા તેમજ આવી પ્રતિક્રિયાઓ કેવા પ્રકારે એક વ્યક્તિગત પ્રતિક્રિયાથી જુદી પડે છે તેનો અભ્યાસ કર્યો હશે. ચાલો આપણે સમયની સાથે પર્યાવરણ પ્રત્યેની જૈવ સમાજની પ્રતિક્રિયાના અન્ય પાસાઓ તપાસીએ. બધા સમાજની મહત્વપૂર્ણ લાક્ષણિકતા એ છે કે પર્યાવરણની બદલાતી પરિસ્થિતિઓની સાથે તેમના બંધારણ અને રચનામાં સતત પરિવર્તન થતું રહે છે. આ પરિવર્તન શ્રેણીબદ્ધ અને ક્રમબદ્ધ તથા ભૌતિક પર્યાવરણમાં થતા ફેરફારને સમાંતર છે. આથી આ પ્રકારનો ફેરફાર છેવટે એક એવા સમાજનું નિર્માણ કરે છે જે પર્યાવરણ સાથેના સંતુલનની નજીક હોય છે. તેને ચરમ સમાજ કહેવામાં આવે છે. આપેલ ક્ષેત્રમાં જાતિના બંધારણમાં થતા ક્રમશઃ અને ધારી શકાય તેવા ફેરફારોને પરિસ્થિતિકીય અનુક્રમણ કહે છે. અનુક્રમણ દરમિયાન કેટલીક જાતિઓ જે તે વિસ્તારમાં વસાહતો સર્જે છે અને તેમની વસ્તી ઘણી સંખ્યામાં વધવા પામે છે. જ્યારે ત્યાં બીજી જાતિઓની વસ્તી ઘટતી જાય છે અને અદૃશ્ય થઈ જાય છે. સમાજનો સમગ્ર ક્રમ જે આપેલ વિસ્તારમાં સફળતાપૂર્વક અનુક્રમિત રીતે પરિવર્તિત થાય છે તેને ક્રમક કહે છે. વ્યક્તિગત પરિવર્તનશીલ સમુદાયોને ક્રમકી અવસ્થાઓ કે ક્રમકી સમાજ કહેવામાં આવે છે. અનુક્રમિત ક્રમકી અવસ્થાઓમાં સજીવોની જાતિઓની ભિન્નતા, જાતિ અને સજીવોની સંખ્યામાં વધારો અને તેની સાથે કુલ જૈવભારમાં વધારો થવા જેવા પરિવર્તનો થાય છે. વિશ્વમાં પ્રવર્તમાન સમાજો ધરતી પર જીવનની શરૂઆત થઈ ત્યારથી લાખો વર્ષોના અનુક્રમણના પરિણામ સ્વરૂપે રચાયા છે. વાસ્તવિક રીતે અનુક્રમણ અને ઉત્ક્રાંતિ એ જે તે સમયે સમાંતર પ્રક્રિયાઓ હતી. આથી અનુક્રમણ એક એવી પ્રક્રિયા છે કે જે જગ્યાએ તે શરૂ થાય છે ત્યાં કોઈ સજીવો હોતા નથી, અથવા કોઈ એવો વિસ્તાર કે જ્યાં ક્યારેય પણ કોઈ સજીવોનું અસ્તિત્વ ન રહ્યું હોય. ઉદાહરણ તરીકે ખુલ્લા ખડક કે કોઈ એવા વિસ્તારો કે જ્યાં પહેલાં ક્યારેક સજીવો અસ્તિત્વમાં હતા. કોઈ પ્રકારે તેઓ બધા જ નાશ પામ્યા હોય. પહેલાને પ્રાથમિક અનુક્રમણ કહે છે, જ્યારે બીજાને દ્વિતીયક અનુક્રમણ કહે છે. પ્રાથમિક અનુક્રમણ જ્યાં થાય છે તેવા વિસ્તારોના ઉદાહરણ: નવો ઠંડો પડેલો લાવા, ખુલ્લા ખડક,
નવસર્જિત તળાવ કે જળાશય વગેરે છે. નવા જૈવિક સમાજના સ્થાપનની પ્રક્રિયા ઘણી ધીમી હોય છે. વિવિધ સજીવોના જૈવિક સમાજની સ્થાપના થાય તે પહેલાં ત્યાં ભૂમિ હોવી આવશ્યક છે. મહદંશે આબોહવા પર આધારિત ખુલ્લા ખડક પર ફળદ્રુપ જમીનના નિર્માણની પ્રાકૃતિક પ્રક્રિયાઓમાં સદીઓથી હજારો વર્ષો લાગે છે. દ્વિતીયક અનુક્રમણ એવા વિસ્તારોમાં શરૂ થાય છે કે જ્યાં પ્રાકૃતિક જૈવિકો સમાજો નાશ પામ્યા હોય, જેમ કે પૂર્ણપણે ત્યજાયેલી ખેતીલાયક જમીન, સળગી ગયેલા કે કાપી નાખેલા જંગલો પરથી પ્રભાવિત જમીન વગેરે છે. જેથી કરીને કેટલીક માટી કે અવસાદન તેમાં હાજર હોય છે. દ્વિતીયક અનુક્રમણની ક્રિયા પ્રાથમિક અનુક્રમણ કરતાં ઝડપી હોય છે. પરિસ્થિતિકીય અનુક્રમણનું વર્ણન સામાન્યતઃ વાનસ્પતિક સમૂહોના પરિવર્તન પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેથી વાનસ્પતિક સમૂહનું પરિવર્તન વિવિધ પ્રકારના પ્રાણીઓ માટે ખોરાક તથા આશ્રય સ્થાનને પ્રભાવિત કરે છે. આથી જેમ જેમ અનુક્રમણ ક્રિયા આગળ વધે છે તેમ તેમ પ્રાણીઓની સંખ્યા અને પ્રકારો તેમજ વિઘટકો પણ બદલાય છે. કોઈપણ સમય દરમિયાન પ્રાથમિક અને દ્વિતીયક અનુક્રમણને કુદરતી કે માન પ્રેરિત ખલેલ દ્વારા અનુક્રમણની ચોક્કસ ક્રમક અવસ્થાને તે પહેલાંની અવસ્થામાં તબદીલ કરી શકાય છે. આવા પ્રકારની ખલેલોથી એવી નવી સ્થિતિઓ નિર્માણ પામે છે કે જેમાં કેટલીક નવી જાતિઓને વિકાસ પામવા પ્રોત્સાહન મળે છે અને અન્ય જાતિઓ હતોત્સાહિત કે ખસી જાય છે. વનસ્પતિઓનું અનુક્રમણ. સક્સેશન ઓફ પ્લાન્ટ્સ. નૈસર્ગિક નિવાસ સ્થાનોની પ્રકૃતિ પર આધારિત, ભલે તે પાણી હોય કે ખૂબ જ શુષ્ક વિસ્તારો હોય, વનસ્પતિઓના અનુક્રમણને અનુક્રમે જલ આરંભી કે શુષ્ક આરંભી કહેવાય છે. જલ આરંભી અનુક્રમણ ખૂબ જ જલમગ્ન વિસ્તારોમાં થાય છે તથા અનુક્રમિત શ્રેણી જલીયમાંથી સંક્રમિત મધ્યમ જલ પરિસ્થિતિઓ તરફ આગળ વધે છે. એનાથી વિરુદ્ધ શુષ્ક આરંભી અનુક્રમણ શુષ્ક વિસ્તારોમાં હોય છે તથા તે અનુક્રમિત શ્રેણી જીર્ણતામાંથી સંક્રમિત મધ્યમ જલ પરિસ્થિતિઓ તરફ વિકાસ પામે છે. આમ જલ આરંભી અને શુષ્ક આરંભી બંને અનુક્રમણો એ મધ્યમ જલ પરિસ્થિતિઓ તરફ દોરાય છે, નહીં કે અતિશય શુષ્ક તથા ન તો ખૂબ જ ભેજમય પરિસ્થિતિઓ તરફ. જાતિ જે ખુલ્લા વિસ્તાર પર અનુક્રમિત થાય છે તેને સ્થાપક જાતિ, પાયાની જાતિ કહેવામાં આવે છે. સામાન્ય રીતે લાઇકેન ખડકો પર સૌપ્રથમ પ્રાથમિક અનુક્રમણ કરે છે કે જે ખડકને પીગાળવા માટે એસિડનો સ્ત્રાવ કરવા સક્ષમ હોય છે અને અપક્ષયન તથા ભૂમિ નિર્માણમાં સહાયક બને છે. ત્યાર પછી તે દ્વિઅંગીઓ જેવી ખૂબ જ નાની વનસ્પતિઓ માટેના વિકાસનો માર્ગ બનાવે છે કે જેઓ ભૂમિની ઓછી માત્રામાં પણ પોતાની પકડ જકડી રાખવા સક્ષમ છે. સમયની સાથે મોટી વનસ્પતિઓ દ્વારા સફળતાપૂર્વક તેમનું સ્થાન લેવાય છે અને પછી કેટલીક વધુ અવસ્થાઓ બાદ અંતે એક સ્થાયી ચરમાવસ્થા વન સમાજ નિર્માણ પામે છે. જ્યાં સુધી પર્યાવરણ બદલાતું નથી ત્યાં સુધી તે ચરમાવસ્થા સમાજ લાંબા સમય માટે સ્થાયી રહે છે. સમયની સાથે શુષ્કોદભિદ વસવાટ મધ્યોદભિદ વસવાટમાં ફેરવાઈ જાય છે. પાણીમાં પ્રાથમિક અનુક્રમણમાં
નાના વનસ્પતિ પ્લવકો પાયાની જાતિઓ હોય છે કે જેઓ સમય જતાં મૂળધારી નિમિજ્જિત વનસ્પતિઓ દ્વારા પ્રસ્થાપિત થાય છે તથા મુક્ત રીતે તરતી વનસ્પતિઓ દ્વારા તેને અનુસરીને મૂળધારી તરતી આવૃત્ત બીજધારીઓ પ્રસ્થાપિત થાય છે. ત્યારબાદ નરકુલ અવસ્થા, ઘાસમય ભીની જમીન, જાડી ઝાંખરામય અવસ્થા અને અંતે વૃક્ષો પ્રતિસ્થાપિત થાય છે. જંગલ જ ત્યાર પછીનો ચરમાવસ્થા સમુદાય હોઈ શકે છે. સમયની સાથે જળ સંગ્રહ સ્થાન એ જ સ્થળ જ નિવસન તંત્રમાં પરિવર્તિત થઈ જાય છે. દ્વિતીયક અનુક્રમણમાં જાતિનું અનુક્રમણ, ભૂમિની સ્થિતિ, પાણીની ઉપલબ્ધિ, પર્યાવરણ તથા બીજ કે તેમાં રહેલા અન્ય પ્રાંકુરો પર આધારિત હોય છે. જો કે પહેલેથી ભૂમિ ત્યાં ખરેખર હાજર હોય છે. અહીં અનુક્રમણનો દર ખૂબ જ ઝડપી હોય છે. આથી ચરમાવસ્થા પણ ખૂબ જ ત્વરિત રીતે પ્રાપ્ત થઈ જાય છે. સમજવા માટે એ મહત્વનું છે કે અનુક્રમણ, ખાસ કરીને પ્રાથમિક અનુક્રમણ, એક ખૂબ ધીમી પ્રક્રિયા છે જેને ચરમાવસ્થા સુધી પહોંચવા માટે કદાચ હજારો વર્ષો લાગે છે. બીજું મહત્વનું સત્ય એ છે કે બધા અનુક્રમણ, ભલે એ પાણીમાં હોય કે ભૂમિ પર, એક જ સરખા પ્રકારે ચરમાવસ્થા સમાજ એ મધ્ય જલ પરિસ્થિતિ તરફ આગળ વધે છે. પોષક ચક્રણ સજીવોને વૃદ્ધિ, પ્રજનન તથા વિવિધ દૈહિક ક્રિયાઓનું નિયમન કરવા માટે સતત પોષકોના પુરવઠાની આવશ્યકતા હોય છે. કોઈ આપેલ સમયે ભૂમિમાં હાજર તત્કાલીન કાર્બન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, કેલ્શિયમ વગેરે જેવા પોષકોની માત્રાને ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તે જુદા જુદા પ્રકારના નિવસન તંત્રોમાં જુદી જુદી હોય છે અને ઋતુ પર પણ આધારિત હોય છે. પોષકો જેઓ નિવસન તંત્રોથી ક્યારેય સંપૂર્ણપણે દૂર થતા નથી, પરંતુ તેઓ વારંવાર પુનઃચક્રણ પામે છે તથા આ પુનઃચક્રણ અનંતકાળ સુધી ચાલ્યા કરે છે. નિવસન તંત્રના વિવિધ ઘટકો દ્વારા પોષક તત્વોની ગતિશીલતાને પોષક ચક્રણ કહેવાય છે. પોષક ચક્રણનું બીજું એક નામ જૈવ ભૂરાસાયણિક ચક્રો છે. પોષણ ચક્રો બે પ્રકારના હોય છે, એ વાયુરૂપ અને બી અવસાદી. વાયુરૂપ પ્રકારના પોષક ચક્ર એટલે કે નાઇટ્રોજન, કાર્બન ચક્ર માટેના ભંડાર, સંચય સ્થાન વાતાવરણમાં હોય છે તથા અવસાદી ચક્ર એટલે કે સલ્ફર, ફોસ્ફરસ ચક્ર તેમના માટેના ભંડાર પૃથ્વીના પોપડા કે સ્તરમાં આવેલો હોય છે. પર્યાવરણીય ઘટકો જેવા કે ભૂમિ, ભેજ, પીએચ, તાપમાન વગેરે વાતાવરણમાં પોષકોને મુક્ત કરવાના દરનું નિયંત્રણ કરે છે. સંચય સ્થાનોની ક્રિયાશીલતા ઉણપ પૂરી કરવા માટે હોય છે કે જે પોષકોના અંદર પ્રવેશ અને બહાર નિકાલના દરની અસંતુલિતતાને કારણે થતી હોય છે. નાઇટ્રોજન ચક્રનો વિસ્તૃત અભ્યાસ કર્યો છે. અહીં આપણે કાર્બન અને ફોસ્ફરસ જેવા ચક્રોની ચર્ચા કરીએ. નિવસન તંત્ર, કાર્બન ચક્ર, ઇકોસિસ્ટમ કાર્બન સાયકલ. જ્યારે તમે સજીવોની સંરચનાનો અભ્યાસ કરશો તો જાણવા મળશે કે સજીવોના શુષ્ક વજનનો 49% ભાગ કાર્બનથી બનેલો હોય છે.
પાણી પછી તે બીજા ક્રમે આવે છે. જો આપણે વૈશ્વિક કાર્બનની કુલ માત્રા તરફ ધ્યાન આપીએ ત્યારે આપણે જાણીએ કે 71% કાર્બન તો મહાસાગરોમાં દ્રાવ્ય સ્વરૂપમાં આવેલો છે. આ મહાસાગરોનો કાર્બન ભંડાર વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રાનું નિયમન કરે છે. શું તમે જાણો છો કે કુલ વૈશ્વિક કાર્બનનો આશરે માત્ર 1% ભાગ જ વાતાવરણમાં સમાવેશિત છે? અશ્મિ બળતણ પણ કાર્બનના એક સંચય સ્થાનનું પ્રતિનિધિત્વ કરે છે. વાતાવરણ અને મહાસાગર દ્વારા જીવંત અને મૃત જીવો દ્વારા કાર્બનનું ચક્રીયકરણ થાય છે. એક અંદાજ પ્રમાણે પ્રકાશ સંશ્લેષણ દ્વારા 4×10⁻13 kg જેટલા કાર્બનનું જીવાવરણમાં વાર્ષિક સ્થાપન થાય છે. ઉત્પાદકો અને ઉપભોગીઓની શ્વસન ક્રિયાવિધિ દ્વારા વાતાવરણમાં કાર્બનની મહત્વપૂર્ણ માત્રા CO2 સ્વરૂપે પાછી ફરે છે. જમીન કે મહાસાગરના નકામા પદાર્થો અને મૃત કાર્બનિક દ્રવ્યોની તેમની વિઘટન પ્રક્રિયા દ્વારા CO2નો સેતુ જાળવી રાખવા વિઘટકો પણ વાસ્તવિક રીતે સહભાગી બને છે. સ્થાપન થયેલા કાર્બનની કેટલીક માત્રા અવસાદનમાં વ્યય પામે છે અને પરિવહનમાંથી બહાર નિકાલ પામે છે. લાકડા સળગાવવા, જંગલની આગ તથા કાર્બનિક દ્રવ્યોનું દહન, અશ્મિ બળતણ, જ્વાળામુખી ક્રિયાવિધિ વગેરે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની મુક્તિ માટેના વધારાના સ્ત્રોતો છે. કાર્બન ચક્રમાં મનુષ્યની પ્રવૃત્તિઓનો ખૂબ જ મહત્વપૂર્ણ પ્રભાવ છે. ઝડપી વન વિનાશ તથા ઊર્જા તેમજ પરિવહન માટે અશ્મિ બળતણનું સતત દહન વગેરેથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરવાના દરમાં નોંધપાત્ર વધારો થયો છે. નિવસન તંત્ર ફોસ્ફરસ ચક્ર, ઇકોસિસ્ટમ ફોસ્ફરસ સાયકલ. જૈવિક પટલો, ન્યુક્લિક એસિડ અને કોષીય ઊર્જા સ્થાનાંતરણ તંત્રનો એક મુખ્ય ઘટક ફોસ્ફરસ છે. ઘણા પ્રાણીઓને તેમના કવચ, હાડકાં અને દાંત બનાવવા માટે પણ આ તત્વની મોટી માત્રામાં આવશ્યકતા હોય છે. ફોસ્ફરસના કુદરતી સંચય સ્થાનો એ પર્વતો છે કે જે ફોસ્ફેટના સ્વરૂપમાં ફોસ્ફરસને સંચિત કરે છે. જ્યારે પર્વતો અપક્ષયન પામે ત્યારે આ ફોસ્ફેટની નહિવત માત્રા ભૂમિય દ્રાવણમાં થાય છે અને વનસ્પતિઓના મૂળ વડે શોષી લેવામાં આવે છે. તૃણાહારી અને અન્ય પ્રાણીઓ આ તત્વ વનસ્પતિઓમાંથી મેળવે છે. નકામી નીપજો અને મૃત જીવોનું ફોસ્ફેટ દ્રાવ્યીકરણ બેક્ટેરિયા દ્વારા વિઘટન થતાં ફોસ્ફરસ મુક્ત કરવામાં આવે છે. કાર્બન ચક્રની જેમ શ્વસન દ્વારા વાતાવરણમાં ફોસ્ફરસ મુક્ત કરી શકાતો નથી. શું તમે કાર્બન ચક્ર અને ફોસ્ફરસ ચક્ર વચ્ચેનો તફાવત કરી શકો છો? અહીં કાર્બન ચક્ર અને ફોસ્ફરસ ચક્ર વચ્ચેના મહત્વના બે તફાવતો છે. પહેલો એ કે વરસાદ દ્વારા ફોસ્ફરસનો વાતાવરણમાં અંતઃપ્રવેશ કાર્બનના અંતઃપ્રવેશ કરતાં ખૂબ જ ઓછો હોય છે. અને બીજો, સજીવો અને પર્યાવરણ વચ્ચે ફોસ્ફરસનો વાયુ વિનિમય એકદમ નહિવત હોય છે. નિવસન તંત્રીય સેવાઓ, ઇકોલોજીકલ સર્વિસીસ. તંદુરસ્ત નિવસન તંત્ર એ આર્થિક, પર્યાવરણીય અને સૌંદર્યલક્ષી સામાન અને સેવાઓની વ્યાપક વિસ્તૃતિ માટેનો આધાર છે.
નિવસનતંત્રીય પ્રક્રિયાઓની નીપજોને નિવસનતંત્ર સેવાઓના નામથી જાણી શકાય છે. ઉદાહરણ તરીકે, તંદુરસ્ત જંગલ નિવસનતંત્રોની ભૂમિકા હવા અને પાણીને શુદ્ધ કરવા, દુષ્કાળ અને પૂર ઘટાડવા, પોષકોનું ચક્રીયકરણ, જમીનને ફળદ્રુપ બનાવવી, વન્યજીવન વસવાટ પૂરા પાડવા, જૈવ વિવિધતાને જાળવી રાખવી, વિવિધ પાકોના પરાગનયનમાં સહાયકતા કરવી, કાર્બન માટે સંચય સ્થાન પૂરું પાડવું અને સૌંદર્યલક્ષી, સાંસ્કૃતિક તથા આધ્યાત્મિક મૂલ્યો પણ પૂરા પાડવા વગેરે છે. તેમ છતાં જૈવ વિવિધતાની આ સેવાઓનું મૂલ્યાંકન કરવું મુશ્કેલ છે, પરંતુ તે માનવું ઉચિત છે કે જૈવ વિવિધતાની ઊંચી કિંમત અંકાવી જોઈએ. રોબર્ટ કોન્સ્ટાન્ઝા અને તેના સાથીદારોએ હાલમાં પ્રાકૃતિક એટલે કે નૈસર્ગિક જીવન સમર્થક સેવાઓ એટલે કે નેચર્સ લાઈફ સપોર્ટ સર્વિસીસની ઊંચી કિંમત આંકવા પ્રયત્ન કર્યો છે. સંશોધકોએ આ આધારભૂત નિવસન તંત્રકીય સેવાઓની એક વર્ષની અંદાજિત કિંમત લગભગ 33 ટ્રિલિયન અમેરિકન ડોલર મૂકી છે, કે જેને વ્યાપક રીતે અનુદાનિત ભાવથી લેવામાં એટલે કે ટેકન ફોર ગ્રાન્ટેડ આવે છે, કારણ કે તે મફતમાં મળે છે. આ મૂલ્ય એ વૈશ્વિક કુલ રાષ્ટ્રીય ઉત્પાદન એટલે કે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ GNP ની કિંમત 18 ટ્રિલિયન અમેરિકન ડોલર કરતાં લગભગ 2 ગણું વધારે છે. વિવિધ નિવસન તંત્રકીય સેવાઓની કુલ કિંમતમાંથી 50% તો ફક્ત ભૂમિ સંરચના માટે છે અને બીજી સેવાઓ જેવી કે મનોરંજન એટલે કે રિક્રિએશન તથા પોષણ ચક્રણ વગેરે દરેકની 10% કરતાં પણ ઓછી ભાગીદારી છે. વન્યજીવન માટે આબોહવા નિયમન તથા વસવાટનું મૂલ્ય લગભગ પ્રત્યેક માટે 6% જેટલું છે.